પંજાબના મુક્તસર સાહિબની અંદર ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થતાની સાથે જ 5 શ્રમિકોના મોત નીપજ્યા છે, જ્યારે 27થી વધુ ઈજાગ્રસ્ત થયા છે લોકો। પંજાબની અંદર લંબી મતવિસ્તારની અંદર નજીક સિંઘેવાલા કુતુહીવાલા ગામની અંદર ખેતરોમાં આવેલી આ ફટાકડાની ફેક્ટરીની અંદર ભયાનક વિસ્ફોટ થયો। પ્રાથમિક માહિતી મુજબ આ વિસ્ફોટની અંદર 27 શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને 5થી વધુના મોત નીપજી ચૂક્યા છે। ઈજાગ્રસ્તોને બઠિંડા એમ્સ હોસ્પિટલની અંદર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। વિસ્ફોટને કારણે 2 માળની ફેક્ટરીની ઇમારત પડવાની અંદર ધ્વસ્ત થઈ ગઈ। ફેક્ટરીની અંદર બ્લાસ્ટ થયો ત્યારથી જવાબદાર કોન્ટ્રાક્ટર ફરાર થઈ ગયો છે, જ્યારે ફેક્ટરીની અંદર બ્લાસ્ટ થયો તેનો અવાજ અનેક કિલોમીટર દૂર સુધી સાંભળવા મળ્યો હતો। ਤੇ ਉੱਥੇ ਪਟਾਕਿਆਂ ਦੀ ਫੈਕਟਰੀ ਇਹਦੇ ਵਿੱਚ ਬਲਾਸਟ ਹੋਇਆ। ਬਲਾਸਟ ਹੋਣ ਤੋਂ ਬਾਅਦ ਜਿਹੜੇ ਹੈਗੇ ਸਾਡੇ ਟੀਮ ਐਸਐਚਓ ਸਾਹਿਬ ਤੇ ਅਸੀਂ ਸਾਰੇ ਮੌਕੇ ਤੇ ਪਹੁੰਚ ਗਏ ਸੀਗੇ ਔਰ ਇੱਥੇ 40-45 ਤੇ 50 ਦੇ ਕਰੀਬ ਜਿਹੜੀ ਲੇਬਰ ਹੈ, ਪ੍ਰਵਾਸੀ ਲੇਬਰ ਆ, ਉਹ ਫੈਕਟਰੀ ਦੇ ਵਿੱਚ ਕੰਮ ਕਰਦੀ ਹੈ। ਰਾਤ ਦਾ ਟਾਈਮ ਸੀ, ਅੰਦਰ ਹੀ ਇਹਨਾਂ ਦੀ ਰਿਹਾਇਸ਼ ਆ ਲੇਬਰ ਦੀ ਤੇ ਫੈਕਟਰੀ ਪਿੱਛੇ ਇਹਦੇ ਵਿੱਚ ਜਿਹੜੇ ਆ ਪਟਾਕੇ ਪੈਕਿੰਗ ਦਾ ਕੰਮ ਕਰਦੇ ਆ। ਉੱਥੇ ਮੌਕੇ ਤੇ ਪਹੁੰਚ ਕੇ ਜੋ ਗੱਲ ਅੱਜ ਅਰਲੀ ਮਾਰਨਿੰਗ ਪਤਾ ਚੱਲੀ ਕਿ रात ਨੂੰ जो फायर क्रैकर जो मटीरियल थी उत्थे अग लगी। उत्थे फिर धमाका जो छोटा होया उत्थे फिर ये बिल्डिंग के जो है वो कोलैप्स करके उत्थे कैजुअलिटी हुई है। जो इनिशियल वेरिफिकेशन पे गल सामने आई है, जो लेबर इतने काम करती थी, कुछ पैकेजिंग यूनिट दे करके कोई लेबर सो रही सी, कुछ लेबर कुछ रात को काम नहीं कर रही।